નમસ્કાર મિત્રો, આજે રાજકોટ જિલ્લા પેન્શન એસોસિએશન તરફથી એક કેમ્પ રાખેલ છે અને જે લોકોને સાંભળવામાં પ્રોબ્લેમો હોય, ખાસ કરીને પેન્શનરોને હવે તો આ બધા ઉંમરને લાયક પ્રોબ્લેમો થવાના જ છે, તો આજે કેમ્પ રાખ્યો છે. તો એ કેમ્પનું મહત્ત્વ શું છે અને કેવા દર્દીઓ તમારી પાસે આવે છે અને શું ટ્રીટમેન્ટ તમે આપો છો એના વિશે વાત કરશો. ઓકે, હું મિલન અંટાળા, વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકના ઓનર છું અને અમારું 20 વર્ષથી આ રાજકોટમાં, જામનગર તથા જુનાગઢ અમારું સ્પીચ અને હિયરિંગ ક્લિનિકને બધી લગતું કામ છે. અને અહીં રાજકોટ જિલ્લા પેન્શન મંડળ ખાતે જે લોકો નિવૃત્ત થયેલા છે અને જે લોકોને કાનની સાંભળવાની તકલીફ હોય તો એ અનુસંધાને અમે ટોટલી ફ્રી ચેકઅપ તથા કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરેલ છે. અને રાજ્ય સરકાર તરફથી જે ગુજરાત સરકારના કર્મચારીઓ તથા પેન્શનરો હોય તો એ લોકોને જેને સાંભળવાની તકલીફ હોય તો એ લોકોને 50,000 સુધીના કાનના મશીન પણ સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવે છે. તો એનો બી અમે કર્મચારીઓ કે એમના ફેમિલીના આશ્રિત સભ્યોને લાભ અપાવીએ છીએ. એ ઉપરાંત બોલવાની કંઈ તકલીફ હોય કોઈ પણ ઉંમરના લોકોને અને સાંભળવાની ગંભીર સમસ્યા હોય તો બી કોકલેર ઇમ્પ્લાન્ટની સારવાર બી અમારા ક્લિનિક ખાતે ઉપલબ્ધ અમે કરાવીએ છીએ. બીજું એક તમે હમણાં વાત કરી કે એ કેસ આપણે ફરીથી વાત કરીએ કે જે પેન્શનરોને 50,000 સુધીના મશીન ગવર્મેન્ટ તરફથી આપે, તો એમાં શું પ્રોસેસ કરવાની હોય? ગવર્મેન્ટમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને જે તે જિલ્લાના કર્મચારી હોય તેને પોતાની સરકારી હોસ્પિટલમાં એનું કાનનું નિદાન થાય છે અને ત્યાં ફરજ પરના તબીબશ્રી એમને કાનની તપાસ કરીને એમને કાનના મશીનની ભલામણ લખી આપતા હોય છે. પછી જે તે કર્મચારી પોતાની નજીકની જે તે સંસ્થા હોય ત્યાંથી હિયરિંગ મશીનની ખરીદી કરીને સિવિલ સર્જનના કાઉન્ટર સાઇન કરીને તિજોરીમાં એનું બિલ મૂકી દે એટલે એ બિલ પાસ થઈ જતું હોય છે. બીજું કે કોઈને ખ્યાલ ન આવતો હોય કે હવે આ ક્યાંથી માહિતી મેળવવી, તો એમાં કંઈ તમારો ઓફિસનો સંપર્ક નંબર કે એડ્રેસ હોય તો તમારા નામ સાથે જણાવશો. અમારું રાજકોટ ખાતે ટ્વિન સ્ટાર બિલ્ડિંગ, સાઉથ બ્લોક, પહેલા માળે, બાલાજી હોલની સામે અમારું ક્લિનિક કાર્યરત છે. અને ત્યાં આ સાંભળવાની કે બોલવાની લગતી કોઈને બી તકલીફ હોય તો ત્યાં અમારો સંપર્ક કરી શકો છો. અને અમારો ફોન નંબર છે 9601020002. કોઈ બાળકો માટે કોઈ પ્રોબ્લેમ હોય, કાનની બેરાશ હોય આતે, તો એના માટે શું વ્યવસ્થા છે સરકાર તરફથી? ખાસ જણાવવાનું કે 6 વર્ષથી નાની ઉંમરના કોઈ બાળકો હોય, તમારી આજુબાજુનું બી કોઈ બાળક તમે જુઓ કે જેને સાંભળવાની સમસ્યા આવી હોય જન્મથી, તો અત્યારે રાજ્ય સરકાર દ્વારા કોકલેર ઇમ્પ્લાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે ઓપરેશન કરાવીએ તો પ્રાઇવેટમાં 10 થી 12 લાખ જેવો ખર્ચો થતો હોય છે. જે રાજ્ય સરકાર અને વાત્સલ્ય ક્લિનિકની મદદથી એ બાળકોને ટોટલી ફ્રીમાં ઓપરેશન અમે કરાવી આપીએ છીએ. અને ત્યારબાદ એને સ્પીચ થેરાપી સારવાર દ્વારા બાળકને સાંભળતું તથા બોલતું કરવામાં આવે છે, જેથી બાળક નોર્મલ સ્કૂલમાં ભણી શકે અને નોર્મલ વ્યક્તિની જેમ નોર્મલ પોતાનું જીવન જીવી શકે. તો આવી રીતે બી કોઈ બાળકોને તકલીફ હોય તો જરૂરથી ખાસ સંપર્ક કરાવજો, તો અમે બધી બી સારવાર એમને અમે ફ્રીમાં કરાવી આપીશું. આપેલ એડ્રેસ મુજબ સંપર્ક કરશો, ફોન નંબર ઉપર માહિતી મેળવી શકશો. આભાર.